નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ સુરતની, જ્યાં પૂર્ણામાં ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થવાની ઘટના બની છે। બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા છે। પૂર્ણા ગામની રાધાકૃષ્ણ સોસાયટીની આ ઘટના સામે આવી છે। વહેલી સવારે ઘરમાં બ્લાસ્ટ થયો અને વધુ સારવાર અર્થે કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોમાં પતિ, પત્ની અને 3 બાળકોનો સમાવેશ થાય છે। મૂળ રાજસ્થાની પરિવારના સભ્યો છે અને ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં પરિવારનો મોભી ઓટો રિક્ષા ચાલક પરિવારના સભ્યોમાં 2 બાળકોની હાલત ગંભીર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો સ્લેબની સીલિંગ તૂટી પડવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાના પગલે વિપક્ષ નેતા સ્મીમેર હોસ્પિટલ દોડી આવ્યા છે। મકાનમાં સામેની સાઈડે 6:20 ની આજુબાજુમાં ધડાકો થયો એટલે બહાર નીકળીને જોયું ને 108 ને રિંગ કરીને બોલાવ્યા। 6 માણસને ઈજા થઈ ગયેલી છે। આ માણસ શું તમે સંભળાવવામાં આવે? બસ ખાલી બ્લાસ્ટ આપણે જેમ થાય એમ ધડાકો થયો, એક અવાજ આવ્યો ને નીચે રોડમાં બે ત્રણ લાકડાના બારીના લાકડા ને એવું આવ્યું હતું, એ જોયું અમે। સુરતના પૂના ગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાજસ્થાની પરિવારને વહેલી સવારે બ્લાસ્ટ થયા બાદ પરિવારના 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। દાઝીતા હતા, તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, પણ હવે સ્મીમેરમાં પ્રાથમિક સારવાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે। તેમનું પરિવાર અહીંયા તમામ લોકો હાજર છે। આપણે પરિવારના સભ્યો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે भैया? क्या नाम है आपका? अविनाश। अविनाश जी, पूरी घटना क्या हुई थी? अरे सुबह सूचना मिली थी कि ऐसे ऐसे ये अपने रिलेशन में है, तो वो बताया कि बाटला फटने से ऐसी घटना हुई। कितने लोग थे? ये 5 एक ही परिवार के थे, एक और थे बाजू में ही रहते थे। वो 6 लोग थे टोटल। વિરોધ પક્ષના નેતા પણ અહીંયા પહોંચ્યા છે, તેમના ખબર અંતર પૂછવા પાયલ સાકરિયા સીધા વાત કરી છે। પાયલબેન, ઘટના બની છે, શું કહેશો અને અમને પ્રાઇવેટમાં લઈ જવામાં આવી રહ્યા છે? સવારમાં 6:30 વાગ્યા આસપાસ જેમ ફાયરનો કોલ હતો એમાં એવું કહેવાનું હતું કે 6:30 વાગ્યા આસપાસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4-5 જેટલા લોકો ઘાયલ થયા છે ને એમને સ્મીમેર લઈ ગયા છે। એટલે હું ને મારા સાથી કોર્પોરેટર આજે અહીંયા મળવા માટે આવ્યા કે ખરેખર શું પરિસ્થિતિ છે। એમના પરિવારના જે સભ્યો હતા એમને મળ્યા, એમને બી વાતચીત કરી। વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો, ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ પહોંચ્યું હતું અને તમામને રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને 6 પૈકી 2 બાળકોની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સમાચારમાં હવે આગળ વાત કરીએ HMP વાયરસ વિશે। અમદાવાદમાં HMP વાયરસને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે। સિવિલમાં આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને 15 આઇસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। HMP વાયરસને લઈ આરોગ્ય વિભાગ હવે સતર્ક મોડમાં જોવા મળી રહ્યું છે અને તેને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। 15 આઇસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। તો HMP વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। અત્યારે અમે 15 બેડ એટલે કે 10 બેડ સિવિલમાં, 5 બેડ અહીંયા 1200 બેડમાં બાળકોના વિભાગમાં એમ કરીને 15 બેડની આઇસોલેશનની વ્યવસ્થા કરી છે કે કોઈ પણ દર્દી આવે તો એને આપણે ઇમિડિયેટલી દાખલ કરી શકીએ। તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનું નિવેદન સામે આવ્યું છે। HMP વાયરસ જૂનો વાયરસ છે। 2001થી આ વાયરસ આપણી વચ્ચે છે। તો ઇમ્યુનિટી સારી હોય તો ઝડપથી સાજા થવાય છે। તાવ જેવા લક્ષણો હોય તો તબીબની સલાહ લેવી જોઈએ અને ડરવાની જરૂર નથી। સતર્કતા ખૂબ જરૂરી છે તેવું કહેવામાં આવ્યું છે। HMPV વાયરસ છે સર, હવે અમદાવાદમાં પણ એક કેસ નોંધાઈ રહ્યો છે। કેવા પ્રકારની તકેદારી અને શું વ્યવસ્થા? એટલે આપણે કહ્યું એ પ્રમાણે ગઈકાલે જ પ્રથમ કેસ આપણે જેને કહીશું કે અમદાવાદમાં 2 મહિનાનું બાળક કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કુછ 10 દિવસ પહેલાં પોઝિટિવ ડિટેક્ટ થયું હશે ને અત્યારે સ્વસ્થ છે અને કદાચ એ રજા આપવા માટે તૈયાર છે। પરંતુ આપના માધ્યમ થકી એટલું કહીશ કે હા, HMPV વાયરસ એ કોઈ જૂનો વાયરસ નથી। આપણી વચ્ચે ઘણા વર્ષોથી એટલે કે 2001-2002થી એ આપણી વચ્ચે જ છે અને કદાચ એવું કહીશ કે કોવિડની કમ્પેરમાં એવું કહીશ કે આ જે જૂનો વાયરસ છે એના થકી આપણે ઘણા બધા લોકો કદાચ એનાથી ઇન્ફેક્ટ થઈ અને સાજા થયા છે। કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન
પર્ટિક્યુલર આના માટે પણ કોઈ વેક્સિન કે કોઈ પર્ટિક્યુલર મેડિસિન નથી, એટલે કે સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ છે. એના જે કોઈ બી સિમ્ટમ હોય એને આપણે જો કંટ્રોલ કરીએ અને જો આપણી પોતાની ઇમ્યુનિટી સારી હોય તો 5 થી 7 દિવસમાં આપણે બાય એન્ડ લાર્જ આમાં સારા થઈ જવાના છીએ. એવા લોકોને ખાસ ઇફેક્ટ થતી હોય છે. અત્યારે જે કેસીસ છે બાળકોમાં છે, પરંતુ ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિ જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે કે એટલે કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એવા લોકોને વાયરલ ઇન્ફેક્શનનું સંક્રમણ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે. એટલે એવા લોકોએ સાવચેતી રાખવાની છે. શરદી, તાવ, ઉધરસ જે આપણા કોમન સિમ્ટમ્સ છે, ઘણા બધા વાયરલ, ઇવન કોવિડ, આ બધા જ અને ફ્લૂ, આ બધા જ સિમ્ટમ લગભગ સરખા છે. પરંતુ જો આપણને હાઈગ્રેડ ફીવર હોય અને આપણે જાતે સારવાર ન કરતા આસપાસના ડૉક્ટરને મળી અને જો એના માટેની જરૂરી તપાસ અને જો અર્લી ફેઝમાં ટ્રીટમેન્ટ ચાલુ કરીએ, પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ, સારું ઊંઘ લઈએ, સારો ખોરાક લઈએ, જો આવી બધી સાવચેતી રાખીએ, પ્લસ જ્યારે આપણને ફીવર હોય ત્યારે બહાર જવાનું ટાળીએ, અથવા લોકોની વચ્ચે જ્યારે જતા હોય ને આપણે પોતે રોગ પ્રતિકારક શક્તિની ઓછી એવા વ્યક્તિમાં આવતા હોય તો માસ્ક પહેરીને જવું, એવા લોકોની વચ્ચે જતાં ટાળવું, વારે વારે હાથ ધોવા, છીંક કે ઉધરસ આવે તો મોઢું ઢાંકવું, આવા સામાન્ય જે વસ્તુ આપણે કોવિડમાં કરતા હતા એ જ વસ્તુને અત્યારે વ્યવહારમાં મૂકવાનો સમય આવી ગયો છે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. HMP વાયરસને લઈ અમદાવાદ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે આ શિયાળામાં થતો વાયરસ છે, બાળકો અને વૃદ્ધોએ સાવધાની રાખવી જોઈએ. વાયરસના નવા સ્ટ્રેન કે ફેરફાર અંગે સરકાર અને ICMR સતર્ક રહેવું જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. શિયાળાની સિઝનમાં રેસ્પિરેટરી વાયરસ થતા હોય, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ છે, એડિનો વાયરસ છે, કોરોના છે, ઇન્ફ્લુએન્ઝા છે, એના જેવો જ આ એક રેસ્પિરેટરી વાયરસ છે. એટલે કોઈ પેનિકની જરૂર નથી અત્યારે, પણ સરકારે અને ICMR ચાપતી નજર એના પર રાખવી પડશે કે આમાં કોઈ જાતનો કોઈ ફેરફાર છે કે નહીં. કોરોનાની વેક્સિન જે લોકોએ લીધી હોય એને કોઈ ઝાઝો ફાયદો થાય એવું નથી, કારણ કે આ બંને વાયરસ અલગ અલગ છે. કોઈ ક્રોસ ઇમ્યુનિટી ડેવલપ થઈ હોય, થોડો ઘણો ફરક પડે, એ આવનારા સમયમાં આપણે જ્યારે સ્ટડી કરીશું ત્યારે ખબર પડશે, પણ એવો કંઈ ઝાઝો ફરક નહીં પડે. ચીનના HMPVને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. JP નડ્ડાએ જણાવ્યું છે કે આ કોઈ નવો વાયરસ નથી. આ વાયરસની ઓળખ પહેલા વર્ષ 2001માં થઈ હતી અને હવામાં શ્વાસ લેતા સમયે એકબીજામાં ફેલાય છે. HMPV वायरस एक ऐसा वायरस है जो हवा के जरिए सांस लेते समय एक दूसरे में फैलता है. यह सभी आयु वर्ग के लोगों में संक्रमण का कारण भी बनता है. यह विशेष रूप से सर्दी और बसंत के मौसम के शुरुआती महीनों में अधिक देखा जाता है. હવે આગળ વાત કરીએ દીકરીને બચાવવી છે તેના વિશે. સતત બીજા દિવસે પણ યુવતી બોરવેલમાં ગરકાવ થયેલી જોવા મળી છે અને આ તરફ કચ્છના ભુજના કંઢેરાઈ ગામમાં આખો બનાવ બન્યો છે. NDRF, આર્મી સહિતની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. ફૂગ છૂટી જતા યુવતી 490 ફૂટે ફસાઈ ગઈ છે. રાત્રે 60 ફૂટ સુધી લાવવામાં સફળતા મળી હતી. 500 ફૂટ ઊંડા બોરવેલમાં આ યુવતી ઇન્દિરા ફસાઈ ગઈ છે. 18 વર્ષની યુવતી ઇન્દિરા બોરવેલમાં ફસાઈ ગઈ હોવાની આ ઘટના સામે આવી છે અને લગભગ 2 દિવસ વીત્યા અને હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે ગઈકાલે 5 થી 6 વાગ્યાના અરસામાં 18 વર્ષની યુવતી છે તે બોરવેલમાં ખાબકી હતી અને સતત અત્યારે 28 કલાકથી પણ વધુ સમય થતાં હજુ સુધી યુવતી છે તે બોરવેલમાં જ છે. અને ચોક્કસથી હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ભુજ તાલુકાના કંઢેરાઈ ગામના આ દ્રશ્યો છે, જ્યાં પાસે સતત છે તે NDRFની ટીમ દ્વારા છે તે રેસ્ક્યુ કરીને યુવતીને બહાર કાઢવાના પ્રયત્નો છે તે હાલ હાથ ધરાયા છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે NDRFની ટીમ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા ત્યારે યુવતીને 60 ફૂટ સુધી ઉપર લઈ આવવામાં આવી હતી, પરંતુ હૂંક છૂટી જતાં પાછી યુવતી છે તે પાછી 490 ફૂટે છે તે નીચે ઉતરી જતાં ફરીથી પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે. ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલથી જ સતત છે તે તંત્રની ટીમ દ્વારા છે તે સતત રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને વહેલી તકે યુવતી હેમખેમ બહાર નીકળે તેવા પ્રયત્નો છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસથી વાત કરીએ તો તમામ તંત્રની ટીમ છે તે ખડે પગે રહી અને યુવતી હેમખેમ બહાર નીકળે તેવા પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.
તો આ તરફ વાડી માલિક દ્વારા મોટો દાવો કરવામાં આવી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવામાં આવી અને વાડીમાં બોરવેલ બરોબર રીતે ઢાંકેલો હતો તેવું કહેવામાં આવ્યું છે। ઢાંકેલો બોરવેલ હોવા છતાં કેમ પડી ગઈ તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। યુવતી બોરવેલ ખોલીને અંદર પડી ગઈ તેવું કહેવામાં આવ્યું છે। યુવતી મોટી અહીં થઈ છે અને તેના માવતર નથી અને તેમના કાકાના ભાઈએ મોટી કરી છે તેવું કહ્યું છે। યુવતીએ પોણો કલાક બૂમો પાડી હતી। હવે સવાલ એ થાય છે કે જે વાડીમાં બોરવેલ છે તે વાડી માલિક તો કહી રહ્યા છે કે બોરવેલ બરોબર રીતે ઢાંકેલો હતો, તો આ યુવતી બોરવેલમાં પડી કઈ રીતે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। એને શું મનમાં આવ્યું બોરવેલ અમારો પેક હતો એને ખોલી કરી અને એની અંદર પડી ગઈ। અમને 5:42 ખબર પડી। 5:42 તરત અમે ગયા કમ્પ્લેન લખાવવા। કમ્પ્લેન લખાવી અને અહીંયા અમે પહોંચ્યા। એની સાથે તો બધો સ્ટાફ લગભગ ઘણો આવી ગયો અને અત્યારે તો એટલો સ્ટાફ આવી ગયો મારા હિસાબે કોઈ સ્ટાફ જ બાકી નથી રહ્યો, એટલો બધો સ્ટાફ આવી ગયો છે। યુવતી કઈ રીતના અંદર ખાબકી હતી કે સમગ્ર બાબતે શું કહેશો? છોકરી કઈ રીતના પડી હતી અંદર? કઈ રીતની પડી એ હવે એ છોકરી છે નાનીથી મોટી અહીંયા જ થઈ છે। છોકરીના માવતર છે નહીં, એનો ભાઈ છે કાકાઈ, એને નાનીથી મોટી કરી અહીંયા કને કામ કરતી હતી છોકરી અને એને શું જોયું છે કુદરતે કાંઈ બીજો કોઈ હતો નહીં અને અચાનક એને મગજમાં શું આવી ગયું તો બોરવેલ બરોબર ઢાંકેલો હતો એને ખોલી કરી અને અંદર પડી ગઈ અને પછી બિચારી અંદર ગયા પછી પોણી કલાક સુધી તો બૂમું પાડતી હતી, પછી શું થાય। ઉત્તર ભારતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। દિલ્હી એનસીઆરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે। બિહારના કેટલાક જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। મધ્યપ્રદેશના કેટલાક શહેરોમાં ભૂકંપના ઝટકા વાગ્યા છે। તો દિલ્હી એનસીઆરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। ઉત્તર ભારતના કેટલાક શહેરોમાં વહેલી સવારથી ભૂકંપના આંચકા અનુભવાયા છે। લકી ડ્રોનો મહાઠગ પોલીસ સકંજામાં આવ્યો છે। આરોપી અશોક માળીની પોલીસે અટકાયત કરી છે। બાતમીના આધારે અશોક માળીની અટકાયત કરવામાં આવી છે। પોલીસે અન્ય 2 આરોપીની પણ અટકાયત કરી લીધી છે। ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો અને તેની અટકાયત કરવામાં આવી છે। બનાસકાંઠાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં લકી ડ્રોનો મહાઠગ હવે પોલીસ સકંજામાં આવી ગયો છે। આરોપી અશોક માળીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। બાતમીના આધારે અશોક માળીની અટકાયત કરવામાં આવી છે, તો પોલીસે અન્ય 2 આરોપીની પણ અટકાયત કરી છે। ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો, જે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને હાલ આ મહાઠગની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે અન્ય 2 જે આરોપીઓ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। તો લકી ડ્રોનો આ મહાઠગ એવો આરોપી અશોક માળી કે જે હવે પોલીસ સકંજામાં છે અને તેની અટકાયત કરી લેવામાં આવી છે। વધુ પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જે 2 આરોપીઓ છે તેઓની પણ અટકાયત કરવામાં આવી છે। તો બાતમીના આધારે અશોક માળીની અટકાયત કરવામાં આવી અને પોલીસે અન્ય 2 આરોપીની પણ અટકાયત કરી છે। ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો, જે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો બનાસકાંઠાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં લકી ડ્રોનો જે મહાઠગ છે તે હવે પોલીસ સકંજામાં આવી ગયો છે, તેની અટકાયત કરી લેવામાં આવી છે। આ સાથે પોલીસે અન્ય જે 2 આરોપીઓ છે તેઓની પણ અટકાયત કરી છે। આરોપી અશોક માળીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને બાતમીના આધારે અશોક માળીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે પોલીસે અન્ય 2 આરોપીઓની પણ હવે અટકાયત કરી છે અને ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો। અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, જે લકી ડ્રોનો મહાઠગ હવે પોલીસના સકંજામાં અટકાયત કરવામાં આવી, અન્ય 2 લોકોની પણ અટકાયત થઈ છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે લકી ડ્રોના નામે અલગ અલગ જગ્યા પર અશોક માળી અને તેના સાગરીતો ડ્રો કરતા હતા, તેમાં પોલીસને સફળતા હાથ લાગી છે। પોલીસે મુખ્ય સૂત્રધાર અશોક કાનાજી માળીની અટકાયત કરી છે। તે ઉપરાંત નરસિંહભાઈ ભાનાજી દરજી અને રડમલ રૂપાજી રાજપુરોહિતની પણ અટકાયત કરી છે। અત્યારે તો પોલીસે આ 3 લોકોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। અશોક માળી દ્વારા અત્યાર સુધી 3 ડ્રો કરવામાં આવ્યા છે, એમાંથી માત્ર એક જ ડ્રો ઉપર ગુનો દાખલ થયો હતો અને આ ગુનામાં અત્યારે તો અટકાયત કરીને જે ડેડુઆ સુમારપુરી ગૌશાળામાં ડ્રો થયો હતો તેને લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
ટોકન પ્રથાને લઈને અરજદારોના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ટોકનના 20 રૂપિયા લેવામાં આવતા હોવાનો આરોપ લાગ્યો છે. તો દાહોદમાં લીમખેડા મામલતદાર કચેરીની ઘટના સામે આવી છે. ટોકન લેવા માટે કતારમાં રહેવું પડતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓને મળવા માટે પણ ટોકન પ્રથાનો આરોપ લગાવાયો છે. ત્યારે અરજદારોની રજૂઆતથી ટોકન સિસ્ટમ બંધ કરવામાં આવી છે. ત્યારે અરજદારો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે એક દિવસે 20 રૂપિયાનું લીધેલું ટોકન માત્ર એક જ દિવસ ચાલે છે. બીજા દિવસે ફરી 20 રૂપિયાનું ટોકન લેવું પડે છે. આમ વારંવાર ટોકન માટે પણ 20-20 રૂપિયા ખર્ચ કરવા પડે છે. તો બીજી તરફ મામલતદાર કહી રહ્યા છે કે અધિકારીઓને મળવાના કોઈ ટોકન નથી, માત્ર એન્ટ્રી કરવાની હોય છે. ત્યારે અરજદારોની માંગને ધ્યાને લઈ ટોકન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. અમે 2 દિવસ પહેલાં અહીંયા થોડુંક કામ હતું મારે કાગળ લાવવા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા. કીધું કે તમારે ટોકન લેવું પડશે. મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું, તો કે કાલ પર ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે. બીજું હવે એના માટે એક ટોકનના 20 રૂપિયા લે. મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે 20 રૂપિયા આપવા પડશે એમ કે. પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ, ટોકન તો મારી પાસે છે ને. તો કે ના, એ નહીં ચાલે, એ તારીખ અલગ થઈ ગઈ, આ બીજી તારીખ થઈ, એના માટે અલગ ટોકન લેવું પડશે. અરજદારો દ્વારા દરેક કચેરીમાં આવતા કોઈ પણ કામ માટે મામલતદાર કચેરીમાં ટોકન સિસ્ટમ દાખલ કરીને પૈસા લેવામાં આવે છે, પણ એ વાત ખરેખર ખોટી છે. ફક્ત અને ફક્ત ઇટીવીટીની અંદર જે સર્ટિફિકેટ છે એના સર્ટિફિકેટ મેળવવા પૂરતી જ એમને 20 રૂપિયા ફી ચૂકવવાની છે. અધર કચેરીમાં એમની અરજીના કામે તપાસ માટે આવ્યા હોય અથવા તો કોઈ અધિકારીને મળવું હોય તો એમાં ફક્ત અને ફક્ત રજિસ્ટરમાં એન્ટ્રી કરવી જરૂરી છે, કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કેટલા અરજદારો રોજના કચેરીમાં આવે છે. આ તરફ સુરેન્દ્રનગરમાં નશાનો કારોબાર ઝડપાયો છે. ગાંજાના જથ્થા સાથે એક શખ્સ માલવણ ધ્રાંગધ્રા હાઈવે પરની હોટલમાંથી ઝડપાયો છે. 2.25 કિલો સૂકા ગાંજા સાથે લગભગ 20 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિજય બજાણિયા નામના શખ્સ સૂકા ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાટણના પાડલા ગામના શખ્સ પાસેથી ગાંજો લવાતો હોવાની આરોપીએ કબૂલાત કરી છે. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 બેઠકોમાંથી 5 બેઠકો પર ચૂંટણી યોજાઈ. માતર, નડિયાદ, કઠલાલ, મહુધા અને કપડવંજ બેઠકની ચૂંટણી યોજવામાં આવી હતી. નડિયાદ બેઠક પર કૌશિકભાઈ પરમારનો વિજય, જ્યારે મહુધા બેઠક પર અર્જુનસિંહનો વિજય થયો છે. માતરની રસાકસીવાળી બેઠક પર પૂર્વ ધારાસભ્યની જીત થઈ, તો માતર બેઠક પર કેસરીસિંહ સોલંકીનો વિજય થયો છે. આ તરફ કઠલાલ બેઠક પર ભારે રસાકસી જોવા મળી, તો કઠલાલ બેઠક પર જામી રસાકસી અને 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવારને 15-15 મત મળ્યા અને 1 ઉમેદવારને 3 મત મળતા ટાઈ પડી. તો ચૂંટણી અધિકારી દ્વારા હવે ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરવામાં આવશે. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા લોખંડના ભંગાર એટલે કે સ્ક્રેપમાંથી 3.20 કરોડના ખર્ચે 30 સ્કલ્પચર બનાવવામાં આવી રહ્યા છે. આ સ્કલ્પચર જે વેસ્ટમાંથી બેસ્ટ સર્જન છે, આ સ્કલ્પચરને શહેરના પૂર્વ, પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનમાં મૂકવામાં આવશે. લોખંડના ભંગાર સ્ક્રેપમાંથી સ્કલ્પચર માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ કરી અલગ અલગ આકૃતિ પસંદ કરવામાં આવી હતી, જેમાં મેક ઇન ઇન્ડિયા લોગો, ભારતનો નકશો, પેલિકન તેમજ સિંહ, હાથી, સરદાર પટેલ, મહાત્મા ગાંધી સહિતની આકૃતિમાં સ્ક્રેપમાંથી સ્કલ્પચર બનાવવામાં આવશે. સમાચારોમાં આગળ